નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય બલરામ ખેડૂત મિત્રો। હું નિલેશ ચોપડા अपना કિસાન મોલમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણી સમક્ષ ઈગલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર સાહેબશ્રીઓ આપણી સાથે છે, તથા આપણે જે ઘઉંનું વાવેતર કરાયું છે એવા આપણા પ્રગતિશીલ ખેડૂત આપણી સાથે છે। તો અત્યારે આ પ્લોટની અંદર મિત્રો જોવા માટે આપણે આવ્યા હતા કે ઈગલ કંપનીની છેલ્લામાં છેલ્લી અને લેટેસ્ટમાં લેટેસ્ટ ઘઉંની કોઈ પણ સારામાં સારું ઉત્પાદન આપતી વેરાયટી હોય તો 1204 બરાબર। તો 1204નું અત્યારે આ સરસ મજાનું ફિલ્ડ આપણે તમારી સામે આપણે બતાવી રહ્યા છીએ, અને કંપનીના મેનેજર, ટોપ મેનેજરથી માંડી, સેલ્સ ઓફિસરથી માંડી અને આપણા ખેડૂત પણ આપણી સાથે છે। આપણે મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે ખેડૂત ભાઈને કેવો આ વેરાયટી લાગી છે અને આ વેરાયટીનું ઉત્પાદન શું આવી શકે એવું આપણે સાહેબો અને અધિકારીઓ પાસેથી નિરીક્ષણની અંદર જાણશું। જય શ્રી કૃષ્ણ ખેડૂતભાઈ, તમને આ વેરાયટી કેવી લાગી છે અત્યારે? બહુ જ अच्छी લાગી છે, સારામાં સારી, ને 50 મણ ઉતરે એવું લાગે છે મને। બરાબર, તો મિત્રો આપણે ખેડૂતભાઈ પાસેથી જાણી શકીએ કે 50 મણથી ઉપર જાય એવું એમનું કહેવાનું છે। 50 મણ સુધી તો થશે જ થશે, પણ શક્ય છે કે એનાથી ઉપર પણ જાય। તો આપણે સાહેબ પાસેથી જાણીશું। साहिब सर, ये हमारी जो वैरायटी है उसकी आप थोड़ी सी हमें खासियत बता दीजिए हमारे किसान भाइयों को। नमस्कार किसान भाइयों, मैं इंदौर से एलसी जैन ईगल सीड में पिछले 11 वर्ष से कार्यरत हूँ, और आप जो वैरायटी देख रहे हैं ये कोई आज की नई वैरायटी आपके क्षेत्र में जरूर है, लेकिन कंपनी पिछले 45 साल से अनुसंधान कर रही है और नवीन नवीन प्रकार की वैरायटी आपके क्षेत्र में खेडूत भाइयों के लिए ला रही है। इस वैरायटी की ये खासियत है, आप ये देखेंगे इसमें 60 से 62 दाने हैं। दाने में झड़ने की शिकायत नहीं है, गिरने की शिकायत नहीं है, खाने में अच्छा है, और आप इसको मंडी में ले जाएंगे तो कम से कम आपको 50 पैसे से 1 रुपये किलो अन्य वैरायटी से ज्यादा मिलेगा। धन्यवाद। तो આપણે મિત્રો સાહેબે કીધું કે આ વેરાયટી છે એ ખૂબ સારી છે, પડી નથી જતી। મિત્રો આજે આ છે એકદમ પવનની ગતિ વધારે છે, પિયતે ખેડૂત આપ્યા છે, પણ છતાંય આપણી સમક્ષ આપણે જોઈ શકીએ કે ઘઉં એકદમ ઊભા છે, અને આજ મારા કમરથી ઉપરના ભાગ સુધી આપણે આ ઘઉં અત્યારે આવે છે। તો આ વેરાયટી છે એ કેટલી સક્ષમ છે એ આપણે આના ઉપરથી મળી શકે છે। આનો દાણો છે એ પણ ખૂબ જાડો અને લાલ છે, એ પણ હું તમને આ વિડીયોમાં માધ્યમથી આગળ આવીને બતાવીશ। તમને આપણા વિડીયો ઉપર તમને કદાચ દેખાતો હશે, નહીતર હું તમને ઝૂમ કરીને પણ બતાવીશ। તો આપણે જે મિત્રોને સારામાં સારું ઉત્પાદન જોઈએ, અને ઈગલ સીડ્સ એટલે ઘઉંની દુનિયાનો રાજા કહેવાય મિત્રો, કે જ્યાં પણ એ લોકોની પાસે એટલી વેરાયટીઓ છે, દરેક વિસ્તારને અનુરૂપ આવે એવી વેરાયટી એની પાસે છે। તો આ વેરાયટીનું આપણે અચૂક વાવેતર કરશું।